સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ટીવી9ની ટીમે ભાવનગરના વોર્ડ નંબર 12ના લોકોનો અભિપ્રાય લીધો। સરદારનગર તરસમિયા વોર્ડમાં ચારેય કોર્પોરેટર ભાજપના છે। તેમાંથી યુવરાજસિંહ ગોહિલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા। તો આ વિસ્તારનો વિકાસ કેવો છે અને કોર્પોરેટરે કેવું કામ કર્યું છે, આવો જાણીએ સ્થાનિકો પાસેથી। સ્વરાજ જંગમાં आज અમે વાત કરવાના છીએ વોર્ડ નંબર 12 ઉત્તર સરદારનગર તરસમિયાની વોર્ડની। આ વોર્ડની અંદર જે મહાનગરપાલિકાના ચેરમેન યુવરાજસિંહ છે તે અગાઉ આ જ વોર્ડમાંથી ચૂંટાઈને આવ્યા હતા। તમામ જે કોર્પોરેટરો છે તે ભાજપના હતા। ત્યારે સ્થાનિક લોકો સાથે સીધી જ વાત કરશું કે ચેરમેનના વિસ્તારની અંદર કેવા પ્રકારના વિકાસના કામો થયા છે અને કયા કામો બાકી રહી ગયા હતા। શું કહેશો ખાસ કરીને આ વોર્ડના વિકાસને લઈને? આ ઉત્તર સરદારનગર તરસમિયા વોર્ડનું પ્રતિનિધિત્વ કરતા અને મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જેમણે 2.5 વર્ષ હોદ્દો ભોગ્યો, એમણે અન્ય નગરસેવકો ડીડી ગોહિલ, ઉર્મિલાબેન ભાલ અને શીતલબેન પરમારને સાથે રાખી અને આ વોર્ડની લગભગ તમામ સોસાયટીમાં એમ કહી શકાય કે એક સોસાયટીમાં કાં આરસીસી રોડ હશે, કાં પેવર રોડ હશે અથવા તો પેવિંગ બ્લોકનું કામ હશે। આ ઉપરાંત કોરોના મહામારીના સમયમાં લોકડાઉનમાં ગરીબ પછાત વર્ગના લોકોના વ્યક્તિગત સંપર્કમાં રહીને પણ એમના પ્રશ્નો, એમની સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કર્યો છે। એક નગરસેવક તરીકે આ વિસ્તારના પાયાના પ્રશ્નો હલ કરવાની સાથે સાથે એમના વ્યક્તિગત પ્રશ્નોમાં પણ હરહંમેશ સાથે રહ્યા છે। અને સૌથી મોટી એમની ઉપલબ્ધિ જો કહી શકાય તો એ કહી શકાય કે ગૌશાળાથી તરસમિયા 4 લેન રોડ બનાવતા સમયે જે 20 થી 25 વર્ષ જૂના લીમડાના વિશાળકાય વૃક્ષો એને કાપવાને બદલે ભાવનગરના કમિશનરની મદદથી અમદાવાદ કમિશનરની સહાય લઈ અને એમનું રીપ્લાન્ટેશન કર્યું અને પર્યાવરણ બચાવવાની પણ એમણે સાથોસાથ કામગીરી કરી। સ્થાનિક જે સમસ્યાઓ છે આ વિસ્તારની તેના વિકાસના કામો થયા છે તેવું સ્થાનિક લોકો માની રહ્યા છે। મૂળભૂત જરૂરિયાત કહી શકાય તેવી પાણી, ડ્રેનેજ, રોડ રસ્તાને લઈને કેવો સંતોષ છે આપને? પૂરેપૂરો સંતોષ છે, કારણ કે ચેરમેન શ્રીના પૂરતા એના શાસનકાળ દરમિયાન અને એમના કોર્પોરેટરો દ્વારા પૂરતા પ્રમાણમાં જ્યાં દબાણ હતા ને એ પણ હટાવીને અને ત્યાં આરસીસી રોડ, પેવર બ્લોક અને પેવર રોડ કરવામાં આવ્યો છે। આપણે જ્યાં ઊભા છીએ ને એ રોડ પણ આખો દબાણમાં હતો, લગભગ કોઈને નહીં ખબર હોય કે અહીંયા રોડ હશે। એ રોડને ખુલ્લો કરીને આખો આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે। શિવાજી સર્કલથી લઈને શીતળા મંદિર સુધીનો 6 લેન રોડ બનાવવામાં આવ્યો છે। અકોડા લેક જે આવડું મોટું એક મનોરંજનનું સ્થળ છે ને એ ટૂંક સમયમાં એમ કહેવાય ને આવડું મોટું ડેવલપમેન્ટ કરી એ અત્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું છે પબ્લિક માટે અને અત્યારે લાખો ભાવનગરની પ્રજા એનો લાભ લઈ રહી છે। સ્થાનિક નાગરિક એવું કહી રહ્યા છે કે અત્યારે જે જગ્યાએ ઊભા છીએ તે રોડનું અસ્તિત્વ જ નહોતું, પરંતુ દબાણ હટાવીને જે ભાજપના કોર્પોરેટરો છે, ચેરમેન છે, તેમણે આ રોડ અત્યારે ઊભો કર્યો છે અને લોકો માટે સુવિધા ઊભી કરી છે। શું માનવું છે આપનું વિકાસને લઈને? એવા કયા કોઈ કામ ખરા કે જે બાકી રહી ગયા હોય આ સમયમાં? ના સાહેબ, કામ તો લગભગ બધું થઈ ગયેલું જ છે અને જે તરસમિયા આપણે જે ટોપ સરી તરસમિયા જે રોડ છે એ 4 લેન મંજૂર કરાવેલ છે। સ્ટ્રીટ લાઇટ જોડે અને ગાર્ડન બી જોડે છે અને તરસમિયા ગૌશાળાથી તરસમિયા રોડ ઓલરેડી થઈ ચૂક્યો છે સ્ટ્રીટ લાઇટ જોડે, તો કામ બહુ સારું થઈ રહ્યું છે। ખાસ કરીને જે ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટરો છે, જે ચેરમેન હતા, જેનો કાર્યકાળ હજી 5-6 દિવસ પહેલા જ પૂર્ણ થયો છે, ત્યારે લોકો માની રહ્યા છે કે વિકાસના કામો થયા છે। શું માનવું છે આપનું આ વિસ્તારના ડેવલપમેન્ટને લઈને? જે વિકાસ થયો છે તેની અંદર જે સ્થાનિક કોર્પોરેટરો છે, ખાસ કરીને ચેરમેનથી લઈને લોકો જે છે પદાધિકારીઓ, તેમનો કેટલો હિસ્સો? અને પૂરેપૂરો સંતોષ છે અને પૂરેપૂરી મહેનત કરેલી છે એ લોકોએ। અને ચેરમેન સાહેબનો તો એક અભિગમ એવો હોય છે કે ભાઈ ઓછામાં ઓછા લોકોને નુકસાન થાય ને વધારે લોકોને લાભ મળે એ માટે એને દબાણમાં પૂરેપૂરો મહેનત કરી છે કે દબાણો હટાવે છે અને ઓછામાં ઓછા લોકોને લાભથી આવડો મોટો રોડ છે દબાણો હતા એ નીકળી ગયા એટલે વધારે લોકોનો ફાયદો લઈ શકે। આ હતા વોર્ડ નંબર 12ના સ્થાનિક લોકો। તેમનું સ્પષ્ટ કહેવું છે કે આ વિસ્તારની અંદર જે મૂળભૂત જરૂરિયાતો છે, પાણી, ડ્રેનેજ, રોડ, રસ્તા અને ખાસ કરીને દબાણો હટાવીને જે નવા રોડ ડેવલપમેન્ટ જે થયા છે તેની અંદર જો સૌથી સારું કામને મહેનત કરીને જો કામગીરી કરી હોય તો જે ચેરમેન છે યુવરાજસિંહ ગોહિલ અને જે સ્થાનિક આ વોર્ડ નંબર 12ના જે કોર્પોરેટરો છે ભાજપના, તે તમામ લોકોની મહેનતને લઈને આ વિસ્તારનો વિકાસ થયો છે તેવું સ્થાનિક લોકો છે, આ વોર્ડના વિસ્તારના લોકો છે તેવું તે તમામ લોકોનું કહેવું છે। અજીત ગઢવી, ટીવી9, ભાવનગર।